Hello friends, today we will talk about Unit 3 of Standard 12. The name of the unit is Manage Your Stress. સ્ટ્રેસ એટલે તણાવ. તણાવ આજે કોના જીવનમાં નથી? વિદ્યાર્થી હોય, કર્મચારી હોય, બિઝનેસમેન હોય, કોઈ ગૃહિણી હોય, દરેકના જીવનમાં તણાવ છે. થોડીક લાઈફસ્ટાઈલ બદલીએ તો આ તણાવને આપણે ઓછો કરી શકીએ. તણાવ કઈ રીતે ઉત્પન્ન થાય છે, કેવી રીતે એને ટાળી શકાય, એ બધાની વિગત આ લેસનમાં આપણે આપેલી છે, જેમાં આપણને એ શીખવાનું છે કે આપણે તણાવને આપણે કઈ રીતે કંટ્રોલ કરી શકીએ. પણ તણાવ ઉપર જઈએ પહેલાં આપણે થોડી વાત કરીએ તો જીવનમાં કોઈ પણ ડિસિઝન લઈએ, નિર્ણય લઈએ અથવા કોઈ પણ વસ્તુ વિચારીએ તો એ વિચારવાની જે પદ્ધતિ છે એ બે રીતે થાય છે. એક માઇન્ડથી એટલે મગજથી અને બીજું હૃદયથી, હાર્ટથી. બંનેની પદ્ધતિ જુદી છે. માઇન્ડ છે એ લોજિકલ વિચારે છે, તાર્કિક વિચારે છે, જ્યારે હાર્ટ છે એ ઇમોશનલ વિચારે છે. આ બંને ઉપર આપણો કંટ્રોલ હોવો જોઈએ, નહીતર જે ડિસિઝન લેવાના હોય એમાં ઇમોશનલ આવે તો એ ડિસિઝન એટલા ઇફેક્ટિવ રહેતા નથી. એની જ વાત આ લેસનમાં થયેલી છે, જે આપણે વિગતવાર લઈશું. મિત્રો, હવે તમારે ટેક્સ્ટ બુક ખોલી રાખજો જોડે, જેથી કરીને આપણે લાઈન ટુ લાઈન વાંચી શકીએ અને દરેક શબ્દોને સમજી શકીએ. મેનેજ યોર સ્ટ્રેસ. Mind, emotions and body are closely interlinked and always work together. મન, હૃદય અને શરીર આ ત્રણે ઇન્ટરલિંક છે અને ત્રણે જોડે કામ કરે છે. એકની કાર્ય પદ્ધતિની અસર બીજા ઉપર થતી હોય છે. It helps you to distinguish them more clearly if you try to understand them separately. જો મન, હૃદય અને લાગણીને વ્યક્તિગત રીતે ત્રણેયને જુદા જુદા સમજીએ તો આપણે એને વધુ સારી રીતે સમજી શકીશું. યોર મેન્ટલ કેપેસિટીઝ આર યોર એબિલિટીઝ ટુ કન્સન્ટ્રેટ. માનસિક રીતે સ્વસ્થ હોઈએ તો જ આપણે એકાગ્ર થઈ શકીએ. એકાગ્રતા હોય તો જ કોઈ પણ કામમાં સફળતા મળે અને એ જે તે કામ આપણું અસરકારક રીતે થઈ શકે. માનસિક ક્ષમતાને કારણે ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન, ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન એન્ડ ટુ બી ઇન એ પોઝિશન ટુ થિંક લોજિકલી. જૂની અને નવી માહિતી આપણે એકઠી કરી શકીએ, જ્યારે જરૂર પડે ત્યારે જૂની માહિતીને પાછો આપણે ઉપયોગ કરી શકીએ અને એ બધી માહિતીને તાર્કિક રીતે કઈ રીતે ગોઠવવી એ બધું જ આપણી માનસિક ક્ષમતા ઉપર આવે છે. યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી ઇન ઓર્ડર ટુ અંડરલાઈન કરજો. ઇન ઓર્ડર ટુ એક ફંક્શન છે જે પર્પસ બતાવે છે, હેતુ બતાવે છે. જ્યાં આગળ એડવર્બ કોઝ ઓફ પર્પસ આવશે તેમાં ઇન ઓર્ડર ટુ, ઇન ઓર્ડર ધેટ, સો ધેટ, વિથ એ વ્યૂ ટુ, વિથ ધ પર્પસ ઓફ, ફોર ધ સેક ઓફ, આ બધા શબ્દો આવશે જ્યાં આગળ આપણે પર્પસની વાત કરીશું. યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી ઇન ઓર્ડર ટુ. આપણે માનસિક ક્ષમતા એટલા માટે વધારવાની છે કારણ કે વિદ્યાર્થીને ભણવામાં ખાસ માનસિક ક્ષમતા જોઈએ. ચોપડી સામે હોય પણ ધ્યાન બીજે હોય તો આખો દિવસ બેસે પણ છતાં કશું યાદ રહેતું નથી, અને બીજો વિદ્યાર્થી અડધો કલાક બેસે છે બધું યાદ રહી જાય છે. તો ચોપડીને બેસવાથી નહીં, તમે એમાં કેટલા માનસિક રીતે પરોવાયેલા છો એ આપણી ક્ષમતા ડેવલપ કરવાની વાત છે. ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર. કોઈ પણ કામ આપણે કઈ રીતે કરવું છે. સવારે ઉઠીએ ત્યારે ઘણા બધા કામ કરવાના હોય છે, પણ આપણે કામનો જ વિચાર કરતા રહીશું તો કામ એક પણ નહીં થાય. અને જ્યારે એક પછી એક ક્રમશઃ જે કાર્યો કરવાના છે એને ગોઠવી દઈશું તો વન બાય વન બધા કામ થતા જશે અને આપણે જે અચીવ કરવું છે કરી શકીએ. આ બધા જે ક્રમ ગોઠવવાના, વિચારવાના, કઈ કાર્ય પહેલાં કઈ રીતે કરવું એ બધું જ એ મેન્ટલ બેલેન્સની વાત છે. ઇન ઓર્ડર ટુ યોર લાઈફ એન્ડ ટુ મેક રેશનલ ડે ટુ ડે ડિસિઝન્સ. અને જીવનમાં નાના મોટા નિર્ણય જ્યાં પણ લેવાના હોય છે એના માટે પણ માનસિક સ્વસ્થતા જોઈએ છે. એક નાનકડું એક્ઝામ્પલ અહીંયા લેખકે બહુ સરસ આપ્યું છે. ઇફ યુ હેડ એ ચોઇસ ઓફ વોકિંગ ટુ વર્ક ઓર ટેકિંગ એ કાર. તમે તમારા ગંતવ્ય સ્થાને જવું છે ત્યાં તમે તમારી પોતાની કાર લઈને જઈ શકો છો અથવા તમે ચાલતા પણ જઈ શકો છો. પરંતુ પરિસ્થિતિ એવી છે કે ધ ફેક્ટ ધેટ ઇટ વોઝ રેનિંગ હાર્ડ. પરંતુ પરિસ્થિતિ એવી છે કે વરસાદ પડી રહ્યો છે એન્ડ યુ હેડ એ કોલ્ડ અને તમને શરદી છે. લીડ યુ ટુ ટેક અ ડિસિઝન ધેટ ઇટ વોઝ બેટર ફોર યુ ટુ ટેક એ કાર. જેના કારણે વરસાદ પડી રહ્યો છે, તમને શરદી છે એટલે તમે એવો નિર્ણય લો છો કે હું ગાડી લઈને જઈશ.
That would be a rational decision based on the current circumstances. Circumstances એટલે પરિસ્થિતિ, સંજોગો. તો એ સંજોગોમાં તમે જે નિર્ણય લો છો ગાડી લઈને જવાનો એ યોગ્ય નિર્ણય છે. સામાન્ય રીતે ભલે તમે ગાડી લઈને ના જતા હોય, ચાલતા જતા હોય, કોઈકની સાથે શેર કરતા હોય, પણ પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લેવો એ કેવા નિર્ણય લઈએ છે એ આપણી માનસિક ક્ષમતા ઉપર ડિપેન્ડ કરતા હોય છે. The mind is a rational logical part of you. મગજ એ આપણને તાર્કિક નિર્ણય લેવા માટે ઉપયોગી થાય છે. એ આપણો એક અંગ છે that helps you to make unemotional choices. મગજથી જે કંઈ ચોઈસ લઈએ, જે નિર્ણય કરીએ છીએ એમાં લાગણી નથી હોતી, તર્ક હોય છે. To store and retrieve information. મગજથી આપણે માહિતીને સ્ટોર કરી શકીએ છીએ. સ્ટોર કરેલી માહિતી પાછી આપણે મેળવી શકીએ છીએ. And to order and calculate. કોઈ પણ વસ્તુને ગણતરી કરવાની છે, કઈ આદેશ આપવાનો છે, આ બધામાં જ મેન્ટલ કેપેસિટી જોઈતી હોય છે. ઇટ ઇઝ અ કાઉન્ટર પાર્ટ ઓફ ધ ઇમોશન. કાઉન્ટર પાર્ટ એટલે સમાંતર. ઇમોશન્સના ડિસિઝન્સનો કાઉન્ટર પાર્ટ એટલે સમાંતર સામે મેન્ટલ ડિસિઝન હોય છે, લોજિકલ ડિસિઝન હોય છે. બંને એકબીજાના વિરોધી છે. આ ડિસિઝન અથવા આ ડિસિઝન આપણે કયો નિર્ણય લઈએ છીએ એના ઉપર આધાર રાખે છે. એક ગુડ એક્ઝામ્પલ, એક બહુ સરસ ઉદાહરણ આપ્યું છે જે વિદ્યાર્થીઓના જીવનમાં હંમેશા જોવા મળતું હોય છે, જે હૃદયથી નિર્ણય લેવામાં અને માનસિક નિર્ણય લેવામાં કેવી મૂંઝવણ ઊભી કરતું હોય છે. અને એ સમય છે આપણો પરીક્ષાનો સમય. બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન ઇઝ ધ એક્ઝામ નર્વ. પરીક્ષાનો જે ડર, એક્ઝામિનેશન ફોબિયા જેને આપણે કહીએ છીએ, એ વખતની વાત થાય છે. વિદ્યાર્થીઓ, આપણે મિત્રો, આપણે ઘણી વખતે અનુભવ્યું છે કે ઘરેથી બધું વાંચીને જઈએ છીએ, પરીક્ષામાં બેસીએ છીએ અને બધું બ્લેન્ક થઈ જાય છે. આપણે થોડા સમય પહેલાં યાદ તો હતું, ક્યાં ગયું? તો એ આપણી માનસિક નબળાઈ બતાવે છે. એ વખતે જે ડર છે, ઇમોશનલ ડર, એ આપણી મેન્ટલ કેપેસિટી ઉપર હાવી થઈ જાય છે. એને ના થવા દેવાનો છે. એનું એક્ઝામ્પલ અહીંયા આપ્યું છે. યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પ યુ રિટેન વોટ યુ હેવ રિવાઇઝડ. મેન્ટલ કેપેસિટી પ્રમાણે તમે જે યાદ કર્યું છે બધી તમને યાદ છે, તમારી એક ક્ષમતા છે. યુ નો યોર સ્ટફ. તમને જે કંઈ માહિતી યાદ કરી છે, જે કંઈ વસ્તુ યાદ કરી છે, જે સામગ્રી યાદ કરી છે, બધું તમને યાદ છે. બટ વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ બાય એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ એન્ડ ઇમેજિનિંગ ફેલિયર. પણ જેવા પરીક્ષા ખંડમાં જઈએ છીએ, આપણા મનમાં ડર હાવી થાય છે. આપણને એવું લાગવા લાગે છે કે પ્રશ્નપત્ર અઘરું છે, હું નપાસ થઈ જઈશ, મારે યોગ્ય માર્ક્સ નહીં આવે. તો ધીમે ધીમે એ ડર આપણા ઉપર હાવી થવા લાગે છે. ઓલ ઓફ એ સડન, એકાએક, ધ કેરફુલી સ્ટોર્ડ ઇન્ફોર્મેશન ઇઝ નો લોંગર અવેલેબલ. તો જે માહિતી આપણે આપણા મગજમાં સંગ્રહ કરેલી હતી, એ માહિતી ત્યાંથી ગાયબ થઈ જાય છે, એ ત્યાંથી દૂર થઈ જાય છે. શેના કારણે? તો કારણ કે આપણી માનસિક ક્ષમતા ઉપર એ તણાવ, ડર એ હાવી થઈ ગયો એના ઉપર. યોર ઇમોશન્સ હેવ બેડ ધ વે ઓફ યોર ઇનર ઇન્ફોર્મેશન. બેડ એટલે રોકવું, સ્ટોપ કરવું. તો આપણી લાગણીઓએ એ જે યાદ હતું એનો રસ્તો રોકે છે, એને ત્યાં આગળ સ્ટોપ કરી દે છે, એને ત્યાં દબાવી દે છે. ડુ યુ ફાઇન્ડ યોરસેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોઇંગ વેઝ. અહીંયા આગળ તમને 6 કે 7 પ્રશ્નો પૂછવામાં આવશે. જો એ પ્રશ્નોનો જવાબ હામાં હોય તો એ સાબિત કરે છે કે આપણે તણાવપૂર્ણ જીવન જીવી રહ્યા છીએ અથવા આપણા જીવનમાં તણાવ છે. કયા પ્રશ્નો છે? એ વિદ્યાર્થી મિત્રો આપણે જાતે પોતાની જાતને આ પ્રશ્ન પૂછવાના છે અને પોતે જ આનો જવાબ આપવાનો છે. જો તમારા પ્રશ્નોનો જવાબ હામાં હોય તો સમજવાનું કે આપણે સ્ટ્રેસમાં છીએ. યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ. ઘણી વખતે આપણને એવું લાગે છે કે આપણે કોઈ પણ વસ્તુ ઉપર એકાગ્ર નથી થઈ શકતા. જો એનો જવાબ હામાં હોય તો ધેટ મીન્સ કે તમારું જીવન તણાવપૂર્ણ છે. યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રીક્વન્ટલી. અવારનવાર આપણને એવું લાગતું હોય કે આપણે કોઈ વસ્તુ ભૂલી જઈએ છીએ, આપણને એ વસ્તુ યોગ્ય સમયે યાદ નથી આવતી. તો યાદ નથી આવતી એનું કારણ પણ મેન્ટલ સ્ટ્રેસ હોય છે. You have lots of different things on your mind but cannot grasp a clear thought. ઘણી બધી વસ્તુઓ મગજમાં છે, ઘણું બધું વસ્તુ કરવું છે પણ સ્પષ્ટ નથી. જો એ સ્પષ્ટતા ના હોય તો એનો અર્થ પણ એવો છે કે આપણે માનસિક તણાવમાં પીડાઈ રહ્યા છીએ. You make a long to do task that you were able to complete quite quickly. કોઈ પણ કાર્ય કરવું છે એમાં કેટલો સમય, જે કામને કરવામાં 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ લાગતી હોય એ જ કાર્યને જો તમે 2 કલાક, 4 કલાક કે 6 કલાકમાં કરો તો પણ એ સાબિત કરે છે. એવું જો આપણા જીવનમાં થતું હોય તો એ પ્રૂવ કરે છે કે આપણે માનસિક તણાવમાં છીએ. યુ સ્ટાર્ટ a lot of things but don't finish any. ઘણા બધા કામ શરૂ કરીએ છીએ અને થતું કશું નથી. સવારે ઉઠીએ ત્યારે ઘણું બધું કરવું છે અને સાંજે જોઈએ તો કશું જ નથી થયું. તો એ પણ બતાવે છે આપણે માનસિક તણાવમાં છીએ.
જો આ બધા પ્રશ્નોનો જવાબ યસ હોય, ઇફ યસ then it gives signs of mental stress prevent in you, તો એ સાબિત કરે છે કે આપણા અંદર માનસિક તણાવ છે. The better way you deal with stress, જેટલા સરસ રીતે આ તણાવને આપણે ઓળખીને એને દૂર કરવાનો પ્રયત્ન કરીશું, the less your mental capacity will be affected, એટલી જ માનસિક ક્ષમતાને ઓછી અસર થશે. The following exercise will help you build a better stress resilience એટલે recovery. અને આ આપણાને એક વખત જાણ થઈ જાય પછી જેટલી આપણે એના માટે સજાગ રહીશું, જેટલા એવેર રહીશું, એટલું આપણે માનસિક તણાવને દૂર કરી શકીશું. યોરસેલ્ફ ટુ મેન્ટલ કેપેસિટી હેઝ ઓલરેડી સ્ટાર્ટેડ ટુ સફરિંગ. અને આનો જવાબ, આ બધા પ્રશ્નોનો જવાબ હામાં હોય તો આપણે સમજી લેવાનું છે કે માનસિક તણાવ આપણા જીવનમાં આવી ગયો છે. આપણે એને દૂર કરવા માટે કયા કયા પ્રયત્નો કરી શકીશું, એ એક્સરસાઇઝીસ જુદા જુદા પ્રકારની આપણે આપેલી છે, એ હવે આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં વાત કરીશું. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.